જય દશામાં આજે આપને સૌ માં દશામાના અતિ પવિત્ર વ્રત અને તેના સૌથી મહત્વપૂર્ણ અંગ એવા 10 ગાંઠવાળા દોરા સાયાના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરીએ. હિન્દુ ધર્મમાં અષાઢ વદ અમાવાસ્યે શરૂ થતું દશામાનું વ્રત એ માત્ર એક પૂજા વિધિ નથી, પરંતુ મનુષ્યના જીવનની દશા, પરિસ્થિતિ અને દિશા સુધારનારી એક શ્રદ્ધામય સાધના છે. આ વ્રતમાં સૌથી પ્રમુખ વિધિ પૂજાના પ્રથમ દિવસે હાથ પર 10 ગાંઠવાળો પવિત્ર સૂતરનો દોરો બાંધવાની છે. 10 ગાંઠવાળા દોરાનું ધાર્મિક અને સાંકેતિક રહસ્ય. 10 દિવસનું સંકલ્પ પ્રતીક. દશામાનું વ્રત 10 દિવસ સુધી ચાલે છે. દોરામાં રહેલી પ્રત્યેક ગાંઠ વ્રતના એક દિવસનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક ગાંઠ બાંધતી વખતે માં દશામાનું સ્મરણ અને મંત્રનો જાપ કરવામાં આવે છે, જે ભક્તના 10 દિવસના ઉપવાસ અને ભક્તિના સંકલ્પને દ્રઢ બનાવે છે. 10 દિશાઓનું રક્ષણ. ધાર્મિક માન્યતા અનુસાર આ 10 ગાંઠો 10 દિશાઓનું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 ખૂણાઓ, આકાશ અને પાતાળ પ્રતીક છે. આ દોરો ધારણ કરવાથી માં દશામાં ભક્તનું 10 દિશાઓથી રક્ષણ કરે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા, નજર દોષ કે ખરાબ પ્રભાવને દૂર રાખે છે. 10 ઇન્દ્રિયો પર સંયમ. આધ્યાત્મિક દ્રષ્ટિએ 10 ગાંઠો મનુષ્યની 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો દર્શાવે છે. દોરો બાંધવાનો અર્થ એ છે કે ભક્ત વ્રત દરમિયાન પોતાની વાણી, વિચાર અને વર્તનમાં પવિત્રતા અને સંયમ રાખશે. દુઃખ અને દરિદ્રતાનો નાશ. શાસ્ત્ર મુજબ મનુષ્યના જીવનમાં આવતી વિવિધ 10 પ્રકારની વિપત્તિઓ અને ગ્રહદોષ દૂર કરવા માટે આ 10 ગાંઠો બાંધવામાં આવે છે. દશા ખરાબ હોય ત્યારે માં દશામાની કૃપાથી તે શુભ દશામાં પરિણમે છે. જીવનમાં શ્રદ્ધા અને સદાચારનો સંદેશ. દશામાનો દોરો આપણને શીખવે છે કે ગમે તેટલી વિષમ પરિસ્થિતિ કે ખરાબ સમય આવે, જો મનુષ્યમાં શ્રદ્ધા, ધૈર્ય અને સદાચાર હોય તો માં દશામાં તેના તમામ દુઃખો હારી લેશે. વ્રત પૂરું થયા પછી આ દોરાને પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે, જે એ વાતનું પ્રતીક છે કે આપના કષ્ટ અને પાપ પણ માના ચરણોમાં સમર્પિત થઈને નષ્ટ થઈ ગયા છે. આવો આ પવિત્ર પ્રસંગે આપણે સૌ માં દશામાના ચરણોમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે માં આપની દશા સુધારે, ઘરમાં સુખ શાંતિ આપે અને સૌનું કલ્યાણ કરે. જો તમને આ સંપૂર્ણ વિગત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો.